सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। प्रथम अध्याय तृतीय वल्ली तृतीय मंत्र। आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च। इन्द्रियाणि हयानाहुः विषयान् तेषु गोचरान् आत्मेन्द्रियमनोयुक्तं ભોક્તેત્યાહુર્મનીષિણઃ। આ બે મંત્રોમાં રૂપક છે, એક રૂપકને માત્ર જોવાનું છે કે આત્માનમ રથિનમ, રથી એટલે રથસ્વામી અને રથસ્વામી છે જીવાત્મા। જીવાત્મા એટલે જે અજ્ઞાની છે તે, અને એ અજ્ઞાની જીવાત્મા એને માટે કે જ્ઞાની હોય તો પણ, એટલે અહીંયા અજ્ઞાની જ્ઞાની નામ જુદું પાડીએ આપણે। જીવાત્મા એ રથસ્વામી છે, એટલે કે હું એ રથસ્વામી છે। આ શરીર છે એ રથ છે। બુદ્ધિ છે સૌથી મુખ્ય, સૌથી અગત્યનું એવું અંગ વિચાર માટેનું, એ બુદ્ધિ એને સારથી ગઈ છે। અને મન છે એ રાશ છે, એ લગામ છે, દોરડા છે, લગામ છે। ઇન્દ્રિયો એ ઘોડાઓ છે, અને આ જે રસ્તો છે અથવા આ પૃથ્વી છે એ બધું બધા વિષયો છે। શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, પાંચ પ્રકારના વિષયો। પાંચ પ્રકારના વિષયોમાં જવા માટે, પાંચ પ્રકારના વિષયોનું જ્ઞાન મેળવવા માટે, એના સુધી પહોંચવા માટે જે ઇન્દ્રિયો છે તે આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ત્વગેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, પાંચ ઇન્દ્રિયો છે। આ પાંચ ઇન્દ્રિયોથી પાંચ પ્રકારના વિષયોનું ગ્રહણ આ જીવાત્મા કરે છે। અને એ કેવો છે? મન અને ઇન્દ્રિયથી યુક્ત હોવાને કારણે તે આ જીવાત્મા એને ભોગતા છે એવું જ્ઞાનીઓ, વિચારશીલ વ્યક્તિઓ કહે છે। એટલે કે કરતા ભોગતા છે। અને આ કરતા ભોગતા કોણ છે? અજ્ઞાની છે। એટલા માટે આપણે આગળ કહ્યું અજ્ઞાની, પણ અહીંયા એ યોગ્ય છે કેવું, કારણ કે એ મન અને ઇન્દ્રિય યુક્તિ યુક્ત એવો જે જીવાત્મા છે એ આ ભોગતા છે, ભોગતા છે એટલે કરતા પણ છે અને કરતા ભોગતા છે। તો એ ત્યાં જુદું કેમ પાડવું પડ્યું આપણે? કારણ કે જ્ઞાની છે એનો આ દેહાદિ સંઘાતમાં, શરીર મન ઇન્દ્રિયોથી બનેલો જે આ સંઘાત છે
એમાં એની આત્મબુદ્ધિ હોતી નથી. એનું તાદાત્મ્ય આ દેહાદી સંઘાત સાથે હોતું નથી, ક્ષીણ થઈ ગયું હોય છે, એનું તાદાત્મ્ય રહેતું નથી. એટલે જરૂર પૂરતો જ આ દેહથી અને દેહ સંબંધી વ્યવહારે કરે છે. અજ્ઞાનીને દેહાદીમાં તાદાત્મ્ય છે, આ હું. અને એટલે આ હું છે એ જ્યારે ઇન્દ્રિયોમાં એનો અહંકાર હોય છે, ઇન્દ્રિયોમાં જેનું તાદાત્મ્ય હોય છે એ કર્તા ભોગતા બને છે, કારણ કે ઇન્દ્રિયો દ્વારા કર્મ થાય છે. એટલે કર્તા ભોગતા બનનાર કોણ છે? આ ઇન્દ્રિય પ્રધાન એવો જીવ એ ત્યાં કર્તા ભોગતા બને છે. જ્યારે એનું અહમ છે એ મન સાથે જોડાયેલું હોય, તાદાત્મ્ય હોય, ત્યારે સુખી દુખી થાય છે. જ્યારે એનું આ અહંકાર, અહમ એ બુદ્ધિ સાથે જોડાયેલું હોય, ત્યારે એને માન અપમાનની લાગણી થાય છે. અને જ્યારે એ શરીર સાથે, આખા શરીર સાથે જોડાયેલો હોય, ત્યારે મૃત્યુ પામવાનો એવો ભય એને લાગે છે, કારણ કે શરીરનો નાશ થતો એને એના આજુબાજુ જ જોયેલો છે. એટલે જ્યાં જ્યાં તાદાત્મ્ય હોય છે ત્યાં ત્યાં તે ભાવનો અનુભવ થાય છે. અને આ કદી સળંગ કલાક 2 કલાક રહે એવું કઈ ના હોય. પ્રત્યેક ક્ષણે આ હું ક્યાં ગોઠવાઈ જાય કઈ કહેવાય નહીં. અત્યારે શ્રવણ કરીએ છીએ, પણ જો બહાર કોઈક ચળકતો એવું કંઈક પસાર થાય, એમ લાગે કે બહુ જ તેજસ્વી પ્રકાશ અહીંથી પસાર થયો, એટલે તરત જ દ્રષ્ટિ ત્યાં જાય. એટલે ત્યારે અહંકાર ચક્ષુરેન્દ્રિયમાં આવી જાય છે અને એ ચક્ષુરેન્દ્રિયના વિષયનું ગ્રહણ કરે છે. જ્યારે શ્રોત્રેન્દ્રિયમાં હોય ત્યારે શ્રોત્રેન્દ્રિયના વિષયનું ગ્રહણ કરે છે. અને કોઈકે અચાનક જ બહારનું ખખડાયું જોરથી અને આપણને ગુસ્સો આવે, ત્યારે મન સાથે એનું તાદાત્મ્ય હોય છે. કારણ કે આ લાગણીઓ જે છે બધી એ પણ મનમાં છે. એટલે અચાનક ગુસ્સો આવી ગયો તો કેવું છે? મન સાથે એનું તાદાત્મ્ય છે એવું માનવું. એનો અર્થ થયો કે આ ઉપાધિમાં તાદાત્મ્ય હોવાને કારણે જ આ અજ્ઞાની જીવ એ સંસારમાં ડૂબકા ખાયા કરે છે. કારણ કે સંસારમાંથી મુક્ત થવાનો ઉપાય માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. બીજા કોઈ પણ સાધનથી સંસારથી મુક્તિ નથી, આત્યંતિક મુક્તિ નથી. સ્વર્ગ મળી જાય, ભક્તિથી સ્વર્ગ મળે, પણ એ સ્વર્ગમાંથી તો પાછા આવવું પડે, અને બીજી કોઈ મુક્તિ નથી. એટલે અજ્ઞાની છે એ આ દેહાદી સંઘાતમાં, આ ઉપાધિમાં તાદાત્મ્ય હોવાને કારણે એ સંસારમાં ડૂબકા ખાય છે. અને ઉપાધિ તો ક્ષણે ક્ષણે રંગ બદલે છે. હમણાં જ મેં કહ્યું, ઉપાધિ ક્ષણે ક્ષણે રંગ બદલે છે. અને આ બિચારો જીવાત્મા એના કારણે સુખી દુખી થયા જ કરે છે સતત. સમજતો નથી કે આ દેહાદી અનાત્મા કદી સ્થિર હોઈ શકે જ નહીં. મન કદી એક સ્થિર હોય, શાંત હોય એવું બને ના, નથી બનતું. જ્ઞાનીનું મન પણ કોઈક વાર ચલિત થઈ જાય છે. ચલિત એટલે કોઈક બીજા વિચારો કરવા માંડે, વ્યવહારના વિચારો એને કરવા પડે, આશ્રમના વિચાર કરવા પડે. કોઈક શિષ્ય એને કોઈક વિચિત્ર સમાચાર આપ્યા હોય તો એનું મન થોડીક વાર માટે ડિસ્ટર્બ થઈ જાય. બધું થાય. જ્ઞાનીને કઈ લાગણીઓ નથી એવું નથી.
લાગણીઓ હોય, પણ લાગણીમાંથી મુક્ત થવું બહુ બહુ સહેલું હોય છે એના માટે, અને એ જલ્દી પણ હોય છે, ક્વિક હોય, એટલે ક્વિક રિકવરી થઈ જાય. આપણી રિકવરી થતા વાર લાગે, એની ક્વિક રિકવરી થઈ જાય છે. બસ એટલો જ ફેર છે. એટલે આ સમજતો નથી કે આ જે અનાત્માના વિષયો છે, જે મને સુખી દુખી કરે છે, જે મને માનિત અપમાનિત કરે છે, એ તો આવવા અને જવા વાળા છે, અનિત્ય છે. અને અનિત્ય ઉપર વિશ્વાસ કરી અને કેટલી વાર સુખી દુખી થયા કરવાનું, ક્યાં સુધી સુખી દુખી થયા કરવાનું? ભગવદ્ ગીતામાં શ્લોક છે કે આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતેય દુષ્પુરેણા નલેન ચ. એ કેવો છે? તો એ કે છે કે એતેન જ્ઞાનમ આવૃત્તમ, આ જે અજ્ઞાની છે એનું જ્ઞાન આવૃત્ત થઈ ગયેલું છે. જ્ઞાન તો છે, આપણે જાણીએ જ છીએ કે આપણો સ્વભાવ કેવો છે. દરેકે દરેક જીવાત્માનો સ્વભાવ કેવો છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જ છું, મને ખબર હોય કે ના હોય, હું સચ્ચિદાનંદ છું. એટલે કે જ્ઞાન સ્વરૂપ હું છું જ, માત્ર એ જ્ઞાન આવૃત્ત થઈ ગયેલું છે, ઢંકાઈ ગયેલું છે. અને એ જેનાથી ઢંકાયેલું છે એ આ જ્ઞાનીનો નિત્ય વૈરી છે. કે જ્ઞાનનો એ નિત્ય વૈરી છે. એટલે નિત્ય વૈરી હોય એ બે સાથે ના હોય કોઈ દિવસ, બરાબર? તો એક વૈરી કોણ છે? તો કે છે કે કામ રૂપેણ, એ કામનાઓ છે. એક શું છે? કામનાઓ. કામનાઓ હોય તો જ્ઞાન ના હોય, જ્ઞાન હોય તો કામનાઓ ના હોય, એટલે નિત્ય વૈરી, બરાબર? અને કામનાઓ કેમ કહ્યું? આ કામના ક્યાંથી લઈ આવ્યા આપણે? કારણ કે જે અનિત્ય છે, જે અપૂર્ણ છે, એને પૂર્ણ કરવાની ઈચ્છાથી વ્યક્તિ સતત કર્મ કર્યા કરે છે. સતત એના મનમાં પ્લાનિંગ ચાલતું હોય છે. જે જ્યાં છું ત્યાંથી વધારે સુખી થવા માટેનું પ્લાનિંગ સતત ચાલતું હોય છે. અને એટલે એ કામનાઓ જ છે. એ શરીર સંબંધી હોય, એ શરીરને શણગારવા સંબંધી હોય, એ શરીરના રોગને દૂર કરવા સંબંધી હોય, એ કંઈક વિષય ભોગ કરવા સંબંધી હોય, એ કોઈક માન અપમાન થયું હોય તો એના માટે બદલો કેવી રીતે આપવો એનું પ્લાનિંગ થતું હોય. કંઈક ને કંઈક પ્લાનિંગ થતું જ હોય છે, સુખ માટેનું, સલામતી માટેનું. અને એ બધી કામનાઓ છે. એટલે એ બધા માટેનું એક નામ છે, એક શબ્દ છે, કામના. તો કામ રૂપેણ હે કૌંતેય દુષ્પુરેણ, એ પૂર્ણ થઈ શકે એમ નથી. આપણે નવું ઘર બાંધ્યું એટલે હવે ભવિષ્યમાં કોઈ ઈચ્છા જ નહીં થાય એવું નથી. કારણ કે 5, 15, 25 વર્ષથી ઘર બાંધવાની ઈચ્છા હતી, બંધાઈ ગયું એટલે કે ઈચ્છાઓ બધી પૂરી થઈ ગઈ? ના ના, એવું થતું નથી. એક ઈચ્છા પૂરી થઈ, થોડીક વાર માટે શાંતિ, પછી બીજી ઈચ્છા, ફરી થોડીક વાર માટે શાંતિ, પછી ત્રીજી ઈચ્છા, સતત ચાલ્યા કરે છે. અને એટલે દુષ્પુરેણ, એ દુષ્પુર છે, એને પૂર્ણ થઈ શકે જ નહીં એવી એ છે. કેવી રીતે? સરસ ઉદાહરણ છે. એ કે છે અનલેન ચ, અનલ એટલે અગ્નિ, અનલ એટલે અગ્નિ, અને અલમ ન વિદ્યતે ઇતિ અનલ. અલમ એટલે બસ બસ બસ, હવે જગ્યા નથી, બસ બસ, હવે ભરાઈ ગયું, બસ હવે છલકાઈ ગયું, બસ, એવું અગ્નિ કદી કહેતો નથી.
એનામાં ઘી હોમ્યા જ કરો, હોમ્યા જ કરો, હોમ્યા જ કરો, એ વધારે ને વધારે પ્રજ્વલિત થાય. એ બસ હવે બસ કરો, હું આ ભડકો કરી કરીને હું થાકી ગયો, એવું એ કહેતો નથી. એટલા માટે એને કહેવાય છે અનલ. અલમ ન વિદ્યતે ઇતિ અનલ. અને આ મનુષ્ય ની જ્ઞાન, જ્ઞાન એટલે વિવેક બુદ્ધિ આ કામનાઓથી ઢંકાઈ જાય છે, અને એટલે એ અવિવેક કરી બેસે છે. મહાત્માઓ કહે છે કે કામરૂપી મદિરાથી મોહિત થયેલો, એને વૈરાગ્ય શતકમાં કહ્યું છે. કેવી છે તો કે જે કામરૂપી મદિરાથી મત્ત થયેલો છે, એ ભાન ભૂલેલો છે અને ભોગના રંગોમાં રંગાઈ જાય છે. એવો જે છે તે આત્મા ઇન્દ્રિય મનોયુક્તમ ભોગતા. એ કોણ છે? એ ભોગતા છે, એ કરતા ભોગતા છે. પણ જ્ઞાની છે એને એવું નથી, કારણ કે એ જ્ઞાની જાણે છે કે હું ઉપાધિ નથી. સર્વ સમસ્યાઓ માત્ર ઉપાધિને જ છે. એટલે આપણે ગુજરાતી ઉપાધિ શબ્દ વાપરીએ તો એમ કહેવાય કે બધી ઉપાધિ આ ઉપાધિને જ છે. આત્માને કોઈ ઉપાધિ નથી. અને એટલે બહુ સરસ શ્લોક છે, દક્ષિણામૂર્તિ સ્તોત્ર જે આપણે પહેલા કરેલું, એની ટીકા લખેલી છે સુરેશ્વરાચાર્યજીએ, શંકરાચાર્યજીના શિષ્ય, અને એનું નામ છે માનસોલ્લાસ. એ માનસોલ્લાસમાં છે કે આત્મા કર્ત્રાદિ રૂપે ચેત માકાંક્ષી તર્હિ મુક્તતા. આત્મા જો કરતા હોય, અહીંયા શું કહ્યું છે? કરતા ભોગતા કહ્યું ને, એટલે જો આત્મા કરતા ભોગતા હોય તો મુક્તતાની આકાંક્ષા કરીશ જ નહીં, મોક્ષની આકાંક્ષા કરીશ જ નહીં. કેમ એવું કહ્યું? કારણ કે નહી સ્વભાવો ભાવાનામ વ્યાવર્તે. પદાર્થોનો સ્વભાવ કદી બદલાતો નથી. પદાર્થોનો સ્વભાવ કદી બદલાતો નથી. કેવી રીતે? ઉદાહરણ તરીકે રવેહે ઔષ્ણ્યવત. સૂર્યમાં ઉષ્ણતા છે, એનો સ્વભાવ છે. સૂર્ય હોય એટલે ઉષ્ણતા જ હોય. એ ડિસેમ્બર મહિનો હોય, જાન્યુઆરી મહિનો હોય કે મે મહિનો હોય, ઉષ્ણતાની ડિગ્રીમાં ફેરફાર થાય, કારણ કે એ તો આપણે એનાથી દૂર નજીક જઈએ છીએ એટલે. પણ સૂર્ય ઉષ્ણ જ હોય, સૂર્યનો સ્વભાવ ઉષ્ણતા જ છે. એમ આત્માનો સ્વભાવ મુક્તતા જ છે. આત્મા કદી કરતા ભોગતા હોય નહીં. આત્મા અકર્તા છે, આત્મા અભોગતા છે, એનો સ્વભાવ છે. સ્વભાવ કદી બદલાય નહીં. એટલે માણસે માત્ર આપણે વારંવાર ચિંતન શેનું કરવાનું છે? આત્માના લક્ષણો તો મોઢે થઈ ગયા છે આપણને, એટલે આપણે ચિંતન વારંવાર શેનું કરવાનું છે? અહમ આત્મા, અહમ આત્મા, અહમ આત્મા, એનું મૂળ સોહમ, અહમ આત્મા. અને આત્માનું લક્ષણ છે સચ્ચિદાનંદ, આત્માનું લક્ષણ છે પૂર્ણ, આત્માનું લક્ષણ છે અકર્તા અભોગતા. બરાબર? આત્માનું લક્ષણ છે શાંતિ.
આત્માનું લક્ષણ છે સમતા, આત્માનું લક્ષણ છે અકામતા. આ આત્માના જે કઈ લક્ષણો જે છે એ જ હું છું એમ જ્યારે દ્રઢ નિશ્ચય થઈ જાય, ક્યારે થાય? આપણે આગળ બીજા બધા સ્તોત્રોમાં ને બધી જગ્યાએ જોઈએ છે, તો ક્યારે થાય? અભ્યાસેન તુ કૌંતેય, હે કૌંતેય, અભ્યાસથી આ થાય એવું ભગવાન કહે છે. એટલે આપણે આ બ્રહ્માભ્યાસ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. અને અહમ આત્મા કહીએ અને પછી કામના કરીએ તો આપણે આપણી જાતની મૂર્ખામી પર હસવું આવે કે અરે રે, ક્યાં આ કામના કરે છે? આત્મા, અહમ આત્મા અને અકામ એ તો મારું સ્વરૂપ છે, કામના કેવી રીતે થાય? એટલે જેમ આપણે મહાત્માઓ વર્ણન કરતા હોય છે ને કે જગત તો એનું એ જ રહેવાનું છે, બરાબર, જગત તો એનું એ જ રહેવાનું છે. પણ એ જગતમાં જે લીલા ચાલી રહી છે એ લીલા અજ્ઞાનીઓને સુખી દુખી બનાવે છે અને જ્ઞાની એનો આનંદ લે છે, નાટકની જેમ. કારણ કે જ્ઞાની એ નાટકનું પાત્ર નથી, આપણે નાટકના પાત્રો બની જઈએ છીએ. અને એટલે પાત્ર પ્રમાણે આપણા લાગણીઓ બદલાય. જ્યારે જ્ઞાની આ આખી લીલાને, આખા જગતને લીલા તરીકે જુએ છે અને એટલે એનાથી એ સુખી દુખી થતો નથી. એટલે આપણે જ્યારે બીજા ઉપનિષદનો જો સહારો લઈએ તો શંકરાચાર્યજીએ પણ લીધો છે, ધ્યાયતી ઈવ લેલાયતી ઈવ. ધ્યાન કરે છે અને મસ્ત મજાક કરે છે. લેલાયતી એટલે લીલા કરે છે, ફરે છે, હરે છે, મજા કરે છે. એક બાજુ ધ્યાન કરે છે, એક બાજુ લીલા કરે છે, બંનેમાંથી એકેય સાચું નથી. બંને ઈવ, જાણે કે ધ્યાન કરે છે અને જાણે કે લીલા કરે છે. એટલે આત્મા કઈ કરતો નથી. એ સ્થિર બેસી આંખો બંધ કરી અને જો એ ધ્યાન મુદ્રામાં હોય તો એ આત્મા ધ્યાન નથી કરતો, અને એ હરતો ફરતો મજા કરતો હોય ગાર્ડનમાં તો એ આત્મા મજા કરતો નથી. એ બંને ઈવ છે. એટલે કે એને મહત્વ આપવા જેવું નથી. એ બંને ધ્યાન કરવું, લીલા કરવી એ બધા ઉપાધિના ગુણો છે, એ આત્માના નથી. એટલે બુદ્ધિથી વિચાર કરી, વિવેક વિચાર કરી અને અહમ આત્મા નિત્ય મુક્ત એ સમજ દ્વારા જ મોક્ષ શક્ય છે. ઉપાધિનું વ્યાવર્તન ના થાય, નિષેધ ના થાય ત્યાં સુધી મુક્તિનો અનુભવ થવો શક્ય નથી. એટલા માટે શંકરાચાર્યજીના વાક્યને બરાબર યાદ કરવાનું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે એ જાણવું પણ જરૂરી છે અને જગન મિથ્યા છે એ પણ જાણવું જરૂરી છે. કારણ કે જગત તો આપણને મળેલા સંજોગો છે, એ તો પ્રારબ્ધ વશાત આપણને મળ્યા છે, એની આપણે પસંદગી નથી કરવાની હોતી. આપણે આપણામાંથી કોઈએ પણ શું કહેવાય સંકલ્પ કરેલો કે મારે ભારતમાં જ જન્મવું છે, મારે હિન્દુ તરીકે જ જન્મવું છે,
મારે ગુજરાતમાં જન્મ લેવો છે, મારે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેવો છે, મારે અમુક મા બાપ જોઈએ, મારે અમુક પ્રકારના ભાઈ બહેન જોઈએ, અને ઇવન આ શરીર, સ્ત્રી શરીર જોઈએ, પુરુષ શરીર જોઈએ, સુંદર શરીર જોઈએ અને સામાન્ય દેખાવ જોઈએ, એવું કશું આપણે નક્કી કરે? આપણને જે શરીર મળ્યું છે, આપણને જે સંબંધો મળ્યા છે, જે વ્યવહાર કરવા માટેનું જગત મળ્યું છે, એ બધું પ્રારબ્ધ વશાત મળેલું છે. અને એમાં જ આપણે અનુકૂલન સાધી અને આપણો પોતાનો ઉત્કર્ષ થાય એ રીતે વિવેકપૂર્ણ જીવન જીવવાનું હોય. રાગ દ્વેષથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો જ નથી. કોઈકે મને માર્યું કે કોઈક મારું લૂંટી ગયું, બરાબર, તો લૂંટી જનાર કે મારનાર બીજું કોઈ નથી, એ તમારું પોતાનું પ્રારબ્ધ છે. અને એટલે એક ક્ષણ એ કથા જાણી અને જો ઉદ્વેગ થયો હોય તો પણ એક ક્ષણમાં એ ઉદ્વેગ મટી જવો જોઈએ, કારણ કે મારા પ્રારબ્ધમાં હોય તો જ મારે એ પરિસ્થિતિનો સામનો કરવાનો થાય. બે ભાઈઓ લડે છે, હવે બે ભાઈઓ કેવી રીતે લડે? પણ લડે છે. તો આપણા પ્રારબ્ધમાં એ જો હોય તો જ એ શક્ય બને. એટલે એ પ્રારબ્ધથી જ જાણી લેવાનું કે આ મારે અવશ્યમ ભોક્તવ્યમ, અવશ્યમ ભોક્તવ્યમ, અવશ્ય ભોગવવાનું જ છે. એટલે મારા પ્રારબ્ધનું મને મળ્યું છે, એ જે કોઈના દ્વારા મળ્યું એ તો નિમિત્ત છે. એમ જ્યારે આપણો નિશ્ચય થાય ત્યારે જ આ મોક્ષ છે એના આપણે ભાગી બની શકીએ. અહીંયા જ કઠોપનિષદમાં કહેવાના છે વિષ્ણુહો પરમમ પદમ. એ વિષ્ણુનું પરમ પદ પામીએ ક્યારે? જ્યારે હું જીવ છું જ નહીં, નિષેધ કર્યો, અને હું શિવ જ છું એવો જ્યારે નિશ્ચય કર્યો, ત્યારે જ એ જીવ શિવ થાય છે. જીવ શિવ થતો નથી, જીવ શિવ જ હતો, જીવ શિવ જ છે, જીવ શિવ જ રહેશે, એને ખબર હોય કે ના હોય. તો જીવ હું શિવ છું એવું ક્યારે ખબર પડે? જ્યારે અજ્ઞાનનું આવરણ આપણે હટાવીએ, જ્યારે એ અનિત્ય પદાર્થોનો ઉપાધિનો નિષેધ કરીએ, ત્યારે જ ખબર પડે કે હું જ એ શિવ છું. એટલે હવે પછી જે 4 મંત્રો આવવાના છે, એ 4 મંત્રોમાં આ વિવેકી મન અને અવિવેકી મન, એટલે કે વિવેકી બુદ્ધિ મન નહીં, વિવેકી બુદ્ધિ અને અવિવેકી બુદ્ધિ, એની ચર્ચા હવે શાસ્ત્ર કરવાનું છે. કારણ કે બધો જ આધાર કોના ઉપર છે? બુદ્ધિ ઉપર છે. અને એ વિવેકી છે કે અવિવેકી, એના ઉપર જ બધો આધાર છે. આપણે ગઈકાલે ભાષ્ય વાંચવાનું બાકી હતું, એ વાંચી લઈએ. ચોથા મંત્રમાં
ઇન્દ્રિયાણી ચક્ષુરાદીની, ઇન્દ્રિયો એટલે કોણ? ચક્ષુ વગેરે જે 5 છે તે. હયાનાહુહુ એટલે ઘોડા, આહુહુ એટલે રથ કલ્પના કુશલાહ આહુહુ, રથ કલ્પનાને જે કુશળતા પૂર્વક જે ચર્ચા કરી રહ્યા છે એવા વિવેકી લોકો કહે છે કે આ ઘોડાઓ છે કયા? શરીર રથ આકર્ષણ સામાન્યાત. ઘોડા કેમ કહ્યું છે? કારણ કે રથને ખેંચવા માટે પણ ઘોડા જોઈએ, અને શરીર નામના રથ છે એને ખેંચવા માટે પણ જે ઘોડા જોઈએ એનું નામ છે ઇન્દ્રિયો. તો એ ઘોડા એવું સામાન્ય છે. તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ, આ ઇન્દ્રિય છે એને હય ઘોડા એવી રીતે જેણે કલ્પના કરી છે તેમાં ગોચરાન એટલે માર્ગાન, માર્ગો. કયા માર્ગો છે? રૂપાદીન રૂપ વગેરે એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે 5 રૂપાદીન વિષયાન વિદ્ધિ, એ વિષયો છે એવું જા. પછી અહીંયા તો રથ કલ્પના પૂરી થઈ ગઈ. હવે આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ, કારણ કે આત્મા શબ્દ તો પહેલા હતો. આગળના ત્રીજા મંત્રમાં પહેલો શબ્દ છે આત્માનમ રથિનમ વિદ્ધિ, અને એ આત્મા બરાબર, આત્મા જે રથી છે તે આત્માની વાત કરી અહીંયા ફરીથી. એટલે એ આત્મા જે આગળ કહેલો હતો એ જ આત્મા એ કેવો છે? તો એ કે છે ઇન્દ્રિય મનોયુક્તમ, ઇન્દ્રિય અને મનથી યુક્ત છે. શરીર ઇન્દ્રિય મનોભિ સહિતમ સંયુક્તમ આત્માનમ, શરીર ઇન્દ્રિય મનથી સહિત જે સંયુક્ત છે એ આત્મા છે, એવું એને કહ્યું. અને એ કોણ છે? ભોક્તા ઇતિ, એ ભોક્તા છે. અને ભોક્તા એટલે કોણ? સંસારી. ભોક્તાનો અર્થ થયો સંસારી, એટલે જે સુખ દુઃખ ભોગવે છે તે સંસારી. આહુ મનીષિણ એવું કે છે. કોણ કે છે? મનીષીઓ કે છે. મનીષી એટલે કોણ? વિવેકિન, વિવેકીઓ એ કે છે. અચ્છા, હવે આ મંત્ર તો અહીં પૂરો થઈ ગયો. તો હવે શંકરાચાર્યજી શું કે છે એના વિશે? એ કે છે નહીં કેવલસ્ય આત્મનઃ ભોક્તૃત્વમ અસ્તિ. કેવલ આત્મા જે છે, કેવલ આત્મા એટલે કે ઉપાધિ રહિતનો આત્મા. કેવલ આત્મા એટલે શુદ્ધ આત્મા અથવા ઉપાધિ રહિતનો જે આત્મા છે તે નિરુપાધિક આત્મા છે, તે નહીં કેવલસ્ય આત્મનઃ ભોક્તૃત્વમ અસ્તિ. આત્માને ભોક્તૃત્વ હોતું નથી, એટલે કે આત્મા કરતા ભોગતા હોતો નથી. કેવલ આત્મા એટલે ઉપાધિ રહિત આત્માને કરતા ભોગતાપણું છે. બુદ્ધ્યાદિ ઉપાધિ કૃતમ એવ તસ્ય ભોક્તૃત્વમ, બુદ્ધિ વગેરે ઉપાધિ છે એના દ્વારા જ કૃતમ, એના દ્વારા જ થયેલું સર્જન થયું છે. શેનું? ભોક્તૃત્વનું. ભોક્તૃત્વ પેદા ક્યાંથી થયું છે? તો કે છે કે બુદ્ધિની વગેરેની ઉપાધિમાં અહમ ભાવ, અહમ બુદ્ધિ એ જ ઉપાધિ છે. એટલે બુદ્ધિ વગેરે સાથે તાદાત્મ્ય કરી અને અહમ શરીરમ, અહમ બુદ્ધિ, અહમ મનઃ, અહમ ઇન્દ્રિયાણી એવું જેને ત્યાં અહંકાર છે એ જ, એના વડે જ આ ભોક્તૃત્વ ઊભું થાય છે. એ જ વાત બીજી શ્રુતિ પણ કહે છે. તથાત શ્રુતિઅંતરમ, બીજી શ્રુતિ પણ કહે છે એવું. કઈ શ્રુતિ છે? તો કે છે કેવલસ્ય અભોક્તૃત્વમ એવ દર્શયતી. એ શ્રુતિ પણ કેવલ જે આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ તો અભોક્તા જ છે એવું દર્શન કરાવે છે, એવું કહે છે. અને એ શ્રુતિ કઈ છે?
ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદની ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ એવી જે શ્રુતિ છે તે એવું કહે છે. એવમ ચ સતી, આવું હોવાને કારણે, સતી એટલે આવું હોવાને કારણે, વક્ષ્યમાણ જે હવે કહેવાની છે તે ભવિષ્યકાળ છે તે, રથકલ્પના દ્વારા વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ ઉપપદ્યતે. એટલે આ રથકલ્પના દ્વારા પ્રાપ્તિ શેની થાય છે, સમજ શેની ઊભી થાય છે, તો કે છે વૈષ્ણવસ્ય પદસ્ય, વિષ્ણુ પદ. જે વિષ્ણુ પદની આગળ કઠોપનિષદ વાત કરવાનું છે અને જે પ્રખ્યાત છે એ વિષ્ણુ પદ એટલે જ મોક્ષ, એ વિષ્ણુ પદ એટલે જ મુક્તિ. બરાબર, એ જ તો એ કે છે કે પણ એ કેવી રીતે મેળવવાનું છે મુક્તિ? આત્મતયા. અહમ વૈષ્ણવસ્ય પદ, અહમ વિષ્ણુ પદમ. બરાબર, હું જ પોતે વિષ્ણુ પદ છું. એટલે વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ. એની સમજણ કેવી રીતે પડે? આત્મતયા, હું જ એ વિષ્ણુ પદ છું. એટલે કે મારે વિષ્ણુ પદ મેળવવા માટે ક્યાંય જવાનું નથી. અહમ શિવો શિવોહમ શિવોહમ. એટલે જીવોહમ જીવોહમ નથી હું, શિવોહમ શિવોહમ. બરાબર, તો એ જ આત્મતયા પ્રતિપત્તિ છે. આત્મતયા જ જે સમજ છે એ ઉત્પદ્યતે ઉત્પન્ન થાય છે, ન અન્યથા, બીજી કોઈ રીતે એ ઉત્પન્ન થઈ શકે નહીં. કેમ? કારણ કે સ્વભાવ અનતિક્રમાત. કારણ કે સ્વભાવનું અતિક્રમણ કોઈ પણ પદાર્થ કરતો નથી. જેવી રીતે રવિ અગ્નિ ઉષ્ણતાનો ત્યાગ કરતો નથી, તેવી જ રીતે આ બ્રહ્મ જે છે એનો સ્વભાવ અકર્તા અભોક્તા છે. એ પોતાના સ્વભાવને છોડતો નથી, પોતાના અકર્તૃત્વ સ્વરૂપને કદી છોડતો નથી. જો હું કરું છું એવું હું માનું છું તો હું અનાત્મા છું. કરતો હોવા છતાં પણ હું માનું છું કે હું અકર્તા છું, તો હું આત્મા છું. કેટલું બધું સહેલું છે, સ્પષ્ટ છે કે અકર્તા જે છે એ સ્વરૂપ છે આત્માનું, અને હું એ જ છું. એટલે કે ગુફામાં કોકડું વળીને બેસી રહું છું? ના. શરીર મન ઇન્દ્રિયો બુદ્ધિ દ્વારા વ્યવહાર થતો હોવા છતાં પણ અહમ અકર્તા એવો જે નિશ્ચય હોય એ નિશ્ચય જ આત્મ સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે, નિર્દેશિત કરે છે. અને એટલે આ જે સંસારી જ જેને રહેવું છે એ અસંસારી બની શકે નહીં. એટલે ઉપાધિનો ત્યાગ અનિવાર્ય છે. ઉપાધિનો તાદાત્મ્યનો ત્યાગ અનિવાર્ય છે. જગન મિથ્યા સમજવું અનિવાર્ય છે. જગન એટલે દેહ સહિત બધું. જગત મિથ્યા સમજવું અથવા નિશ્ચય કરવો અનિવાર્ય છે. અને વ્યાવર્તન કરી, નિષેધ કરી, સર્વ ખોટી માન્યતાઓનો ત્યાગ કરી અને આ બુદ્ધિને શુદ્ધ બનાવી અને ત્યાં બ્રહ્મનું બીજ મુકાય તો તાત્કાલિક અંકુરિત થાય જ છે.
કારણ કે અંકુર એને કરવાનું નથી, એ તો છે જ ત્યાં. બરાબર. આપણે ઉદાહરણ ગમે તે આપીએ, પણ એનાથી ઉદાહરણથી 100% મેચિંગ અહીંયા થાય નહીં બ્રહ્મના બાબતમાં. એટલે વ્યાવર્તન કરવું બહુ જરૂરી છે. કેટલા બધા દાખલાઓ છે. આપણે ઘરને ગોઠવવું હોય, ક્યાંકથી ક્યાંક આયા આપણે રેવા, સામાન આવવાનો છે, તો પહેલા શું કરીએ? આપણે એડવાન્સમાં જઈને સાફ સૂફી કરીએ કે નહીં? પહેલા બધી સાફ સૂફી કરી દઈએ, પછી નવો સામાન ગોઠવીએ. ત્યાં પેલો ખેડૂત છે, એને બી વાવવું છે, તો એ શું કરે છે? પહેલા ખેતર ખેડે છે, પોચું કરે છે, બધા કાંકરા ઝાંકરા વીણી કાઢે છે, બધું કાઢી નાખે છે, પછી બી વાવવાનું નક્કી કરે. એટલે બધું જે નિષેધ યોગ્ય છે, એ નિષેધ યોગ્યનો નિષેધ પહેલા નિશ્ચયાત્મક બુદ્ધિથી થવો જોઈએ, અને ત્યાર પછી અહમ બ્રહ્મ એ તો સ્વાભાવિક સ્વભાવ છે આપણો, એટલે એ આવી જ જવાનો છે. કામનાઓથી જો આપણે ગ્રસ્ત નથી, તો આપણે મુક્ત જ છીએ. પણ એ મુક્તતાને આપણે મુક્તતાની રીતે સમજવું પડે, કારણ કે મુક્ત પુરુષને બે શિંગડા ઉગી જતા નથી, આપણા જેવો જ હોય છે. મારે પોતાને મારી પરીક્ષા કરતા આવડવી જોઈએ કે મને હવે કામનાઓ છે કે નથી. અને રોટી કપડા મકાનની કામના હોવી સ્વાભાવિક છે, એને કામના નથી કહેવાતી. જે જરૂરી છે મિનિમમ, એ મિનિમમ જરૂરીથી આપણું જો જીવન ચાલે, એટલે કે આપણે કોઈ પણ આશ્રમમાં જઈને રહીએ તો 5 દિવસ, 10 દિવસ, 25 દિવસ, 50 દિવસ રહી શકીએ આરામથી. કારણ કે આપણી બીજી કોઈ રહેવાની અને ખાવા સિવાયની બીજી કોઈ આપણી ઈચ્છા જ નથી, અપેક્ષા જ નથી. તો પછી મુક્ત જ છીએ આપણે. એટલે મુક્તતાના માટે રાહ જોયા કરવી એ પણ અયોગ્ય છે. માત્ર સમજ ફેર થઈ જાય અને આપણે આપણી પરીક્ષા થોડો વખત કરીએ અને એમ લાગે કે ના ના, મને હવે એવી કોઈ ઈચ્છા છે નહીં, કોઈ જગ્યાએ મારો જીવ ચોંટી ગયેલો નથી. પુત્રેષણા, લોકેશણા, વિત્તેષણા, ત્રણમાંથી કોઈ ઈચ્છા નથી, તો પછી હું મુક્ત જ છું. એ બાબતમાં મને કોઈ શંકા નથી. આનંદગીરી ટીકા જુઓ, ત્યાં સરસ છે. આત્મા રથસ્વામી યહ કલ્પિત તસ્ય ભોક્તૃત્વમ. જે આત્મામાં રથસ્વામી કયો, એનું ભોક્તૃત્વ છે, અને એ કલ્પિત છે. ભોક્તૃત્વ પણ કેવું છે? કલ્પિત છે. ખરેખર ભોક્તા છે નહીં આત્મા, એ તો કલ્પિત છે. ન સ્વાભાવિકમ, સ્વાભાવિક નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ તો આપણા ઉપર આપણે પોતે થોપેલું છે. હું કરતા મેં કર્યું, મેં કમાયું, મેં ગોઠવ્યું, મેં બનાવ્યું, મેં બોલાયું, મેં પાર્ટી કરી, મેં દાન આપ્યું, મેં તપ કર્યું, મેં અધ્યયન કર્યું, આ છોકરાઓને મેં મોટા કર્યા, મેં ભણાયા.
આ મેં કર્યું છે ને, એ મેં કર્યું છે એ જ ઉપાધિ છે. કોણે કહ્યું તમે કર્યું છે? છોકરાઓ એમના નસીબથી પણ ભણ્યા હોય ને, અને તમારા કરવાથી તો ઘણા બધા એક્ઝામ્પલમાં આપણને ખબર પડે કે એક છોકરો ડોક્ટર થાય અને બીજો બિલકુલ ના ભણે. બને છે એવું. જો મા બાપે જ કર્યું હોય તો એવું ના થાય. એટલે મેં કર્યું છે એ હું કરું એ જ અજ્ઞાનતા. કેટલું બધું સરસ આપણા કવિએ એક સાદા શબ્દોમાં કહ્યું છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. બરાબર. એટલે એ કે છે કે ભોક્તૃત્વ છે એ કલ્પિત છે, એ સ્વાભાવિક નથી. ત્યાર પછી છે શબ્દ આત્મેન્દ્રિય મનોયુક્તમ ઇતિ. તો એનો અર્થ શું થયો? તો કે છે ઔપાધિકે ભોક્તૃત્વે. ઉપાધિ છે ત્યાં ભોક્તૃત્વ છે. એટલે અન્વય વ્યતિરેક. આત્માનો અન્વય કરવાનો છે અને ભોક્તૃત્વનો વ્યતિરેક કરવાનો છે. વ્યતિરેક એટલે નિષેધ, કાઢી નાખ. અન્વય એટલે લાવવું. આત્માનો અન્વય અને ઉપાધિનો વ્યતિરેક. આત્માનો અન્વય ખરેખર નથી કરવો પડતો. ઉપાધિનો વ્યતિરેક કરીએ એટલે આત્મા સ્પષ્ટ દેખાય છે એવું શાસ્ત્રમ ચ પ્રમાણમ ઇતિ આહ. ત્યાર પછી કે છે વૈષ્ણવ પદ પ્રાપ્તિ શ્રુત્યા અનુપત્યા ન સ્વાભાવિકમ ભોક્તૃત્વ વાચ્યમ. એક છે કે ભોક્તૃત્વ એ સ્વાભાવિક નથી, એ શ્રુતિનો સીધો સાદો વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ સુધી એ નથી જવું પડતું તમારે, એ વાચ્યાર્થ છે. બરાબર. અને હવે આગળ આ જે આધ્યાત્મિક જર્ની છે આપણી, એ આધ્યાત્મિક જર્ની માટેનું માર્ગદર્શન છે. એવા 4 મંત્રો હવે છે. આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવાના અથવા એનું પ્લસ માઇનસ બંને છે. એટલે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, બંને છે. એટલે આધ્યાત્મિક જર્ની જે છે એનું સચોટ માર્ગદર્શન છે. અહીંયા પહેલા સામાન્ય જે શાસ્ત્રનો ક્રમ છે એ પ્રમાણે પહેલા અજ્ઞાનીનું વર્ણન કરે છે, પછી જ્ઞાનીનું કરશે. બરાબર. પહેલા અજ્ઞાની. મેં કહ્યું તું તમને, વારંવાર હું કહું છું, યાદ કરાવું છું કે દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચ અપરા ચ. બે વિદ્યાઓ જાણવા જેવી છે, પરા અને અપરા. પહેલા પરા કહ્યું, પછી અપરા કહ્યું. અને વર્ણન કરે છે ત્યારે પહેલા અપરાનું કરે છે, પછી પરાનું કરે છે. વ્યાવર્તન હમણાં જ મેં કહ્યું નિષેધ, એને બિન અગત્યની વસ્તુઓને કાઢી નાખીએ તો જે અગત્યની વસ્તુ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું સહેલું બને. એટલે પહેલા અવિવેકનું વર્ણન કરે છે અને પછી વિવેકનું વર્ણન કરશે. યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણ્યવશ્યાની દુષ્ટાશ્વ ઇવ સારથેઃ. યસ્ત્વ યહ તું, યસ્ત્વ મીન્સ યહ તું અવિજ્ઞાનવાન ભવતી. યહ તું અવિજ્ઞાનવાન ભવતી. એ અવિજ્ઞાનવાન કોણ છે? અયુક્તેન મનસા, જે અયુક્ત મન દ્વારા જેનું મન છે તેવા અયુક્ત મન દ્વારા તે અવિજ્ઞાનવાન બને છે. બરાબર. મનસા એટલે તૃતીયા વિભક્તિ છે. એટલે અયુક્ત મન દ્વારા
એ વ્યક્તિ અવિજ્ઞાનવાન ભવતી, અવિજ્ઞાનવાન બને છે, જ્ઞાનવાન બનતો નથી. અને એના કયા લક્ષણો છે? તો કે છે તસ્ય ઇન્દ્રિયાણી, એની ઇન્દ્રિયો અવશ્યાની, વશમાં નથી, એની ઇન્દ્રિયો વશમાં નથી. કેવી રીતે વશમાં નથી ઇન્દ્રિયો? એટલે કોણ છે? ઘોડા. તો કે છે દુષ્ટાશ્વ ઇવ સારથેહે, સારથીના ઘોડા જો સારથીનું ના માને એવા દુષ્ટ હોય તેવી એની ઇન્દ્રિયો છે. સારથીના ઘોડા જો દુષ્ટ હોય, અનિયંત્રિત હોય, તો રથ કોઈ દિવસ યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચી શકે નહીં. અને સારથીનું કામ છે યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચાડવાનું. તો સારથી ત્યાં નિષ્ફળ જાય, કારણ કે એના જે ઘોડા છે એ અનિયંત્રિત છે. બહુ સુંદર ઉદાહરણ મેં જોયેલું. કૈલાસ માનસરોવર ગયેલી હું, ત્યારે યાક ભાડે કરીએ ને, યાક ભાડે કરેલા. અમે 5 જણ હતા અને 5 યાક ભાડે કરેલા. હવે બહુ સરસ પેલા આદિવાસીઓ, એમને અભણ હોય અને પછી એ એમની ભાષા બોલે, આપણે આપણી ભાષા, એટલે કોઈ કમ્યુનિકેશન હોય જ નહીં. એટલે એ લોકો શું કરે કે દરેક 5 જે માણસો હોય પેલા એના વાળા, ઘોડાવાળા કે શું યાક વાળા, એ લોકો ત્યાં આજુબાજુમાંથી એક એક પથરો વીણી લાવે. એટલે 5 જણ વીણી લાવે એટલે 5 પ્રકારના પથ્થર થાય ને, નાના નાના આમ એક વીણી લાવે અને પછી એ 5 ભેગા કરે, એટલે કે 5 જુદા છે. અને પછી આમ ઉછાળી પછી કે ચલો એક લઈ લો તમે, એટલે આપણે એક લઈ લેવા, બીજો માણસ બીજો લઈ લે એમ. એટલે એનો અર્થ એવો થયો કે એ જે પથ્થર મેં લીધો એ યાક વાળો એ મને લઈ જશે, બરાબર? એટલે મને લઈ ગયો. એક ભાઈનો એવું યાક આવ્યું કે સતત આખા 3 દિવસની જર્ની દરમિયાન એ યાકે એના માલિકને કે એના પેલા મુસાફરને પોતાના ઉપર બેસવા જ ના દીધું. જેવો પેલો એના ઉપર ચડવા જાય એવું એ દોડી જાય. અને એવું 2 વખત તો પેલા ભાઈ ખરેખર પડી ગયા. ઠીક છે કે એમની કમર બમર તૂટી ના ગઈ, પણ એ જે પથરાળ જે જગ્યાઓ હોય અને એટલી ઠંડી હોય, એમાં પડી જાય સામાન્ય તો તે જે વાગ્યું હોય એટલું બધું પેઇન કરતું હોય. 2 વખત એ ભાઈ પડી ગયા. 1 વખત પડી ગયા પછી થોડીક વાર પછી પેલા બીજા એના માલિકે એમના પર બેસવાનો પ્રયત્ન કર્યો, પોતે એને માલિકને ના બેસવા દીધું, એ દોડી ગયું. જેવું એના ઉપર કોઈક સવારી કરવા જાય એવું એ દોડી જાય. 3 દિવસ સુધી એ જે ભાઈ એ કરેલું યાક, એમણે ચાલવું જ પડ્યું ફરજિયાત. અને યાકે 3 દિવસ સુધી પોતાના પર કોઈને મુસાફરી ના કરવા દીધી. અને મારું યાક એટલું કયાગરું હતું કે પેલું જે તોફાની યાક હતું ને એને હંમેશા પહેલું રહેવું હોય, 5માં પહેલું આગળ સૌથી એ જ હોવું જોઈએ. પછી એ વચમાં ક્યાંક ચરવાનું અટકી જાય અને મારું યાક આગળ જાય એટલે આમ માથું મારીને એ આગળ જતું રહે, પેલા એ બીજો નંબર જ રહેવા, પોતે જ આગળ. અને એટલો આનંદ આવ્યો મને 3 દિવસ સુધી યાકની જે સ્થિતિ, એની જે વ્યવહાર જોવાનું મને મજા પડી ગઈ. મારું યાક એટલું બધું કયાગરું હતું, ધીમે ધીમે ચાલે, કોઈ તકલીફ નહીં. પેલાને આગળ જવા જ દે, એ પેલું જુએ કે ઊભું રહી ગયું છે એટલે એ ઊભું રહી જાય, પછી એને આગળ જવા દે.
દુષ્ટાશ્વ ઇવ સારથેઃ. સારથીને જો સદસ્વ હોય તો આનંદ હોય, પણ સારથીને જો દુષ્ટાશ્વ હોય તો કોઈ આનંદ નથી. અચ્છા, એટલે જે અવિજ્ઞાનવાન છે, યહ તુ અવિજ્ઞાનવાન ભવતી. અવિજ્ઞાનવાન એટલે જે અજ્ઞાની છે. અજ્ઞાની છે એટલે એની ઉપાધિમાં અહમ બુદ્ધિ છે. એની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીરમાં અહમ બુદ્ધિ છે. એ અવિજ્ઞાનવાન છે, અજ્ઞાની છે. અને એનું મન કેવું હોય છે? અયુક્ત મન વાળો હોય છે. અયુક્ત મન વાળો હોય છે એટલે કેવું? કે જ્યાં સુખ છે ત્યાં તે ના જાણવું એ અજ્ઞાન છે. જ્યાં સુખ છે, જે સુખ સ્વરૂપ છે, એને સુખ સ્વરૂપ ના જાણવું અને એનો નિશ્ચય ના કરવો એ અજ્ઞાન છે. અને જ્યાં સુખ નથી જ એવું બધા જ વિદ્વાનોએ કહ્યું છે. સમગ્ર શાસ્ત્ર એવું કહે છે. છતાં પણ જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરવી એ વિપરીત જ્ઞાન છે. એ વિપરીત જ્ઞાન છે. કારણ કે સુખ જ્યાં નથી જ ત્યાં એને સુખ માનવું એટલે એ વિપરીત જ્ઞાન છે અથવા એ અજ્ઞાન છે. એટલે મન છે એ જ નક્કી કરે કે આ વિષયોમાં જે આનંદ મને મળે છે એ આનંદ કેવો છે? એ તો આનંદ ક્ષણિક આનંદ છે, એ જતો રહેવાનો છે અને એ મને પરતંત્ર બનાવનાર છે. કારણ કે વિષયનો અર્થ જ થાય જે વ્યસન રૂપ છે અને વ્યસન રૂપ થઈ જાય છે. બધા જ વિષયો વ્યસન રૂપ થઈ જાય છે. તો એ જે વ્યસન રૂપ કરી આપણને પૂરું કરે. આપણે તો કોઈ સિગરેટનું, પાનનું, બીડીનું કોઈ વ્યસન નથી ના, પણ મને અમુક પ્રકારની પથારીનું તો વ્યસન થયું ને. અમુક પ્રકારની પથારી જોઈએ એ વ્યસન કહેવાય. જો એના વગર ના ચાલે તો એ વ્યસન છે. એમ આ જે વિષયો જે છે એ કેવા છે? તો એ કે છે કે એ પરતંત્ર બનાવનાર છે. અને વિષયો જોઈએ, વ્યસન છે, જોઈએ એટલે ઇન્દ્રિયોને આપણે બહિર્મુખી બનાવવી પડે. ઇન્દ્રિયો તે વિષયોમાં જાય અને આપણને એ ભોગ લાવી આપે, એ જ વ્યસન છે. તો આવી જો ઇન્દ્રિયો હોય, ભોગમાં જવું એને માટે આનંદનો વિષય હોય, ભોગમાં જ એ આનંદ માણતી હોય, વિષયો જ એને આનંદ રૂપમાં લાગતા હોય, તો એવી ઇન્દ્રિયો છે એ કેવી છે? તો કે છે એ દુષ્ટાશ્વ છે. એ જાણે કે દુષ્ટ અશ્વો છે. એ રથને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચાડે. એનું ભાષ્ય આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે નહીં, આવતા અઠવાડિયે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.